સાલિયા બીબીના ઘરમાં આ બનાવની રાત્રે શમસુદ્દીન અને ફરજાનાને બોલાવવામાં આવેલા. એ લોકો રાત્રે રોકાયેલા હતા અને રાત્રે આ ચારેય જણાએ સાલિયા બીબી, શમસુદ્દીન, ઇકબાલ ખેડાવાલા અને અબ્દુલ કરીમ, આ 4 જણાએ એટલે બંને એક આરોપીએ પગ પકડેલા, બીજાએ હાથ પકડેલા અને શમસુદ્દીને આ ગળું દબાવી અને એની હત્યા કરેલી. એ જે ઘર છે જે નંબર બતાવ્યો બ્લોક નંબર 10ના મકાનમાં, ત્યાં અગાઉથી ખાડો કૂવા માટે ખાડો ખોદવામાં આવેલો હતો મકાનની ઓસરીમાં અને એ ખાડો તૈયાર હતો જેથી એને જે મારી નાખ્યા બાદ આ જે ફરજાનાનો મૃતદેહ છે એમાં દાટી દેવામાં આવેલો અને ત્યારબાદ ઉપર પ્લાસ્ટર પણ કરી દેવામાં આવ્યો. જે બંને આરોપીના જે નામ આવ્યા છે અને ફરજાના આ જે માનવ અવશેષો મળ્યા છે એ જે પ્રકારે માહિતી મળી હતી એ જ મહિલા ફરજાના છે અને ફરજાનાના આ જે સાયન્ટિફિક જે એનાલિસિસના બાદ એ નક્કી થયું છે કે આ મૃતકના જે માનવ કંકણ મળેલા છે એ ફરજાનાના છે. ફરજાનાના જે DNA છે એના ભાઈ અને બેન બંને સાથે સરખાવવામાં આવેલા અને આ પુરાવા મળતા અને શમસુદ્દીન સાથેના સંબંધોના પણ પુરાવા મળતા ગઈકાલે બંને આરોપીને અટક કરવામાં આવેલા છે અને આ બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી બધું તપાસ સાથે રિમાન્ડ ઉપર મેળવવામાં આવ્યું. ઝીરો રિપોર્ટ સ્વાગત ગુજરાત ન્યૂઝ. Powered by Om Infotech Solution, powering your business growth through technology.